વિદ્યાનગરમાં રોંગટા ઊભા કરી મૂકે એવી ઘટના સામે આવી છે। ભર શિયાળે એક્ટિવામાં ઝેરીલો કોબરા મળી આવ્યો હતો। આ ઘટના વિદ્યાનગર સિટીમાં ઘટી હતી। વાહન ચાલક સ્કૂટર લઈને જ્યાં જવા નીકળ્યા હતા અને અધવચ્ચે રસ્તામાં સ્કૂટરમાં કંઈક ખટકતું હોવાની શંકા થઈ હતી। સ્કૂટરમાં ચેકિંગ કરતા સહફ હોવાનું દેખાતા તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી કરતા વિદ્યાનગર નેચરલ ફાઉન્ડેશનને જાણ કરવામાં આવી। તેની સાથે સ્કૂટરને અધવચ્ચે ઊભું કરી દીધું હતું। થોડા સમયમાં વિદ્યાનગર નેચરલ ફાઉન્ડેશનના વોલન્ટિયર ધર્મેન્દ્ર પરમાર રેસ્ક્યુ માટે ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ત્યાં એમના દ્વારા સ્કૂટરમાં ચેકિંગ કરતા ઝેરીલો કોબરા હોવાનો ખુલાસો થયો હતો। જાણ થતાં જ વાહન ચાલક સહિત રેસ્ક્યુ ટીમ પણ ચોંકી ગઈ હતી। જોકે અનુભવી વોલન્ટિયર હોવાથી ઝેરીલા કોબરાનું સાવચેતીથી રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું। અગાઉ માહિતી મુજબ શિયાળો હોવાથી ઠંડીના લીધે સ્કૂટરના એન્જિનમાં ગરમાવો લેવા માટે ઘૂસી ગયા હોવાનું વોલન્ટિયર ધર્મેન્દ્ર પરમાર દ્વારા જાણવા મળ્યું હતું। રેસ્ક્યુ કરાયેલા કોબરા પ્રેક્ટિકલ જાતિનો હોવાનું જાણવા મળ્યું હતું, જેને ખૂબ જ ઝેરીલો ગણવામાં આવે છે। વિદ્યાનગર નેચરલ ફાઉન્ડેશનની ટીમ દ્વારા કરાયેલી આ રેસ્ક્યુ કામગીરીના લોકો દ્વારા ખૂબ જ વખાણ થઈ રહ્યા છે। મારું નામ ધર્મેન્દ્ર પરમાર છે। હું વિદ્યાનગર નેચરલ ફાઉન્ડેશનમાં વોલેન્ટિયર છું। મને ફોન કોલ આવેલો હતો કે એક્ટિવામાં સાપ છે, તો હું ત્યાં એક્ટિવા પાસે પહોંચ્યો તો મને જાણ થઈ કે એની અંદર કોબરા છે। તો આ શિયાળાના મોસમમાં કેવું છે કે એક્ટિવા એન્જિન ગરમ હોવાના કારણે બધા સાપ ઠંડીના લીધે એક્ટિવાની અંદર ઘૂસી જાય છે। તો આ સાપ અંદર ઘૂસ્યો હશે અને ઘણા સમયથી એક્ટિવા યુઝ નહીં કરવામાં આવેલું, એટલે એ ભાઈએ સ્ટાર્ટ કરી અને રનિંગ દરમિયાન એક સાપ નીકળેલો અને એ ભાઈને ખબર પડી કે આની અંદર સાપ છે, એટલે એ રસ્તામાં ઊભા થઈ ગયેલા અને અમને એનજીઓ થ્રુ ફોન કોલ આવેલો હતો અને હું ત્યાં આગળ પહોંચ્યો તો જોયું તો અંદર કોબરા સાપ હતો। આ કોબરા પ્રેક્ટિકલ કોબરા છે। આ બહુ ઝેરી સાપ આવે, કોબરા સાપ ઝેરી છે।